લાજપોર જેલમાં કેદીઓને સગા સંબંધીઓ સાથે મુલાકાત કરાવવાના અવેજ પેટે રૂપિયા પડાવનાર વચેટિયાને એસીબીની ટીમે ઝડપી પાડ્યો છે। સુરતની લાજપોર જેલમાં લાંચ લેતા વચેટિયાને રંગે હાથ ઝડપાયો છે। વાત એમ છે કે લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓની મુલાકાત માટે લાંચ લેવાના કેસમાં પ્રતિક કૈલાસ તસાને એલસીબીની ટીમે રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી કેદીઓની તેઓના સગા સંબંધીઓ સાથે મુલાકાત કરવાના અવેજ પેટે 500 થી 2000 સુધીની માંગણી કરતો હોવાની સાથે કેદીઓને હાઈ સિક્યુરિટી વાળા બેરેકમાં શિફ્ટ નહીં કરવાના વ્યવહાર પેટે 10,000 થી 1 લાખ રૂપિયાની માંગણી કરતો હતો। હાલ તો એસીબીએ રૂપિયા લઈ કેદીઓ સાથે સંબંધીઓની મુલાકાત કરનારને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। એક ફરિયાદીની ફરિયાદ મળેલી અને તેઓએ સહકાર આપતા લાજપોર મધ્યસ્થ જેલ ખાતે એક ડિપોઈનું આયોજન કરેલ। જે ડિપોઈમાં ફરિયાદ અને હકીકત એવી હતી કે લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓ છે, કેદીઓ એમના સગાઓને મળવાના, એમની મુલાકાત કરવાના આવેશ પેટે 500 થી 2000 રૂપિયા સ્વીકારવામાં આવે છે, જે ગેરકાયદેસર છે એવી ફરિયાદ હતી। એ આધારે સહકાર મેળવનાર તથા એમની સાથે એક અન્ય ઇસમ એ રીતે ડિપોઈનું આયોજન કરી અને લાજપોર જેલ ખાતે ડિપોઈ કરતા ત્યાં એક પ્રજાજન પ્રતિક કૈલાસ તથા નામનું એક પ્રજાજન જેણે સહકાર મેળવનાર તથા એની સાથેના એક અન્ય ઇસમ પાસેથી એના કોઈ અન્ય સગાની મુલાકાત કરવાના 500 એમ ટોટલ 1000 રૂપિયા સ્વીકારેલા અને તે પકડાઈ ગયેલ હોય એની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે। ગુનો રજીસ્ટર કરેલો છે અને આગળની તપાસ હાથ એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે। હાલ ભેસ્તાન રહે છે અને ટૂંકમાં એ સામાન્ય આમ નાગરિક જ છે, એનું જેલમાં હોવું કેમ હોવું આ બધા મુદ્દાઓની ત્યાંથી અમે માહિતી માંગી અને તપાસ કરીશું। તપાસના અંતે આ જવાબ હું આપીશ। હાલ એવું કોઈ નકારી ન શકાય, પરંતુ એ કોઈ સચોટ પુરાવા મળે તો અમે સંપૂર્ણ કાયદાકીય રીતે તપાસ કરીશું। જે બી પુરાવા મળશે પુરાવાઓ આધારે કાયદેસર તમામ કાર્યવાહી હાથ ધરીશું।